લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે તે કહેવત આજે પણ સિદ્ધ થાય છે અને વડોદરામાં આજે એક કિસ્સો પ્રકાશિત થયો છે. નમસ્કાર, હું કંચન પરમાર, જનઅર્પણ ન્યૂઝ. આપણે જોયું કે અત્યારે દશા માતાના જે વ્રત ચાલી રહ્યા હતા તેમાં માતાજીની સાંડળીની આંખમાંથી ઘી પડી રહ્યું હોય તેવી રીતે પરિવારજનોએ એક તરકત ગોઠવ્યું હતું, પરંતુ વિજ્ઞાન જાથાએ આ તરકતને ખુલ્લું પાડીને લોકોને અંધશ્રદ્ધામાંથી મુક્તિ મેળવવા માટેની આજે વડોદરા શહેરમાં પરિવારે માફી પણ માગી હતી અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી થઈ હતી. પરંતુ આ બધાની વચ્ચે વડોદરા શહેરમાં એક યુવાન છે, વર્ષોથી અંધશ્રદ્ધા માટે તે પોતે પણ લડત આપી રહ્યા છે. એવા પ્રિયાંક રોહિતની વાત કરવી છે અને સાથે વિજ્ઞાન જાથા સાથે એમની ટેલિફોનિક વાત થઈ છે, એ વાત પણ અમે તમને સંભળાવીશું. પરંતુ પ્રિયાંક રોહિતે પણ અંધશ્રદ્ધા માટે અલગ અલગ મુહિમો ચલાવી છે અને એ મુહિમોના ભાગરૂપે જેમ કે સૌથી અંધશ્રદ્ધા માટે લોકો કાળી ચૌદસનો દિવસ પસંદ કરતા હોય છે, એટલે કે ભૂત પ્રેતને સાધીને લોકોને કેવી રીતે રૂપિયા પડાવવા માટે બેવકૂફ બનાવતા હોય છે. ત્યારે પ્રિયાંક રોહિત તે દિવસે જ સ્મશાનમાં બેસીને લોકોએ જે મીઠાઈ તેમજ અનેક વાનગીઓ ભૂત પ્રેતને એટલે કે ઉતારા કરીને મૂકેલી આ વાનગીઓ પોતે આરોગે છે, તેમજ જે ચિતાઓ હોય છે તેમાં સૂઈ જાય છે અને લોકોને એક મેસેજ આપે છે કે આજના વૈજ્ઞાનિક યુગમાં આવું કંઈ હોતું નથી, તમારે ડરવાની કંઈ જરૂર નથી. વિજ્ઞાન જાથા સાથે સતત જોડાયેલા પ્રિયાંક રોહિતે આજે વડોદરા શહેરમાં આવેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આપ સૌને અમારા તરફથી એક જ અપીલ છે કે ધર્મ આસ્થા એ અલગ વસ્તુ છે, એમાં ક્યારેય પુરાવાની જરૂર હોતી નથી, પરંતુ આજના આ વૈજ્ઞાનિક યુગમાં તમે પણ ક્યાંક છેતરાવ નહીં અને ક્યાંક આવા શિકાર બનો નહીં, તેનું ધ્યાન રાખજો. નમસ્કાર. નમસ્કાર પંડ્યા સાહેબ. નમસ્કાર. નમસ્કાર મિત્રો. આઈબીએન ન્યૂઝમાંથી પ્રિયાંક રોહિત વાત કરું છું. હા, મને હાઈ મોકલો એટલે તમને બધી વિગત ને વિડીયો મોકલી દઉં છું. જી 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 જી. અને સાહેબ ટેલિફોનિક ચર્ચા પણ કરવાની છે મારે તમારી સાથે. આજે આખું પ્રકરણ કઈ રીતે સોર્ટ આઉટ કર્યું તમે આ? હા 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 એમાં એવું છે કે અમારી પાસે એમની વિડીયો ને ક્લિપ એને આવ્યું ને એટલે અમે ખાનગીમાં માણસ ગોઠવી દીધા હતા અને એના ભાવિકો સામે અમારી નજર હતી કે કોણ શું કામ કરે છે. સવારથી જ અમે મોકલી દીધા હતા અને અમને ખબર પડી કે આ બધું ઘરના સદસ્યોએ જ ગોઠવું છે, થાળીમાં ઘી ને બધું, અને બીજું કોઈ કારસ્તાન નથી. અને બીજા દિવસે સવારના કર્યું ને ચમત્કારના ભાગરૂપે બધા લોકોને વાત મૂકી દીધી અને આશરે દરરોજની 1 લાખ રૂપિયાની કમાણી થવા માંડી. આ બધું પૈસા લોકો ખૂબ પ્રભાવ થતા. 700-800 માણસો લાઈનમાં ઉભા રહેતા હતા અને પછી એમ થયું કે આ તો ખાલી વ્રત દરમિયાન એક જાતની આર્થિક લૂંટ જ છે, બાકી કઈ નથી. પુરાવા મળી જતા અને બીજું મૂર્તિને તપાસતા પરીક્ષણમાં મોકલવાની વાર્તા તરત જ એમને કબૂલી લીધું કે ભાઈ આ બધું ઘરના સદસ્યોએ કર્યું છે અને એ રીતે પાછું કબૂલતનામામાં બધી સહી કરી છે. બરાબર. એટલે ટોટલી પરિવારની સંડોવણી હતી ને સાહેબ? પરિવારની જ. બરાબર છે. જી સાહેબ, આ પ્રથમ ટ્રેપ હતી આપની વડોદરા શહેરમાં? વડોદરામાં છે ને હજી અમારો બીજું ઓપરેશન છે, એટલે અમે બીજું ઓપરેશન અમે હજી અમારી પાસે ઈ ભાઈ અત્યારે રૂપિયાના ડબલ કરે છે, એટલે એમાં અમે અત્યારે ગોઠવાય છે. ઓકે સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન આપને અને વડોદરામાં વધુ આ રીતે તમે આવતા રહો એવી શુભકામનાઓ સાથે. થેન્ક યુ સર. અને હું આપને મેસેજ કરું છું, વિગત આપજો મને. ઓકે. જી.